એટલી થાકી ગઈ છું ને કામથી તો. શું થયું? કંટાળો શેનો કંટાળો છે તમે? તમે નહીં સમજો, એ બધું રહેવા દો તો બોલો જ ને બીચમાં. હું કહી દઉં તમને, મારી જોડે આ રીતે વાત જ નહીં કરવાની. તમને ખબર હોવા છતાં વારંવાર શેનો કંટાળો. અરે યાર, ઇરિટેટ થઈ ગઈ છું આ બધું સાંભળી. પણ મને ખબર તો હોવી જોઈએ ને કે તને શેનો કંટાળો આવ્યો છે. કામનો કંટાળો આવ્યો છે કે બીજું કંઈ કંટાળો? કામનો કંટાળો, તમારા નોકરોનો કંટાળો, બીજું શું કંટાળો હોય મારે? હવે નોકરનો શું કંટાળો છે એવું તને? એક કામમાં ઠા નથી પાડતા. એક કામમાં જરાય, મતલબ એક કામ સોંપો ને તો એક કામમાંથી 10 ભૂલો હોય ને ત્યારે કામ પૂરું થાય. શું કરવાના નોકર છે કે શું છે આ તો બધા? હવે તો કરશે, આસ્તે બધા તો કામ કરશે એમાં. એટલે એ શોપીસ માટે લાયા છીએ એમને. ઓફિસ માટે નહીં, હવે એને મારે કોઈ એકદમ એક્ઝેક્ટલી કામ કરીને આપે ને, એકદમ કમ્પ્લીટ ચોખ્ખું કામ કરીને આપે ને એવું માણસની જરૂર છે. મારે કોઈ આવા વ્યક્તિની જરૂર નથી એક કામમાં 10 ભૂલો કરીને બેસે. હવે જો, હવે એ થયા ઉંમર લાયક, એટલે એમને વાર તો લાગે જ. એ ઉંમર લાયક છે તો પછી કામ ના આવડતું હોય તો પછી રિટાયર્ડ થવું પડે. પછી કોઈનું કામ ના બગાડે. સેલેરી આપું છું, એમને કામ નથી કરાવતી હું. આપણે સેલેરી આપીએ છીએ, આટલા ઘણા ટાઈમથી આપણી જોડે છે. હાલ એમને આપણે ધક્કો ના મારી દેવાય. આપણે કેટલા ટાઈમથી આપણી જોડે છે તો પછી કામ થાય તો રહેવાનું, બાકી નહીં. મફતના રોટલા હું નહીં તોડવા દઉં એમને. શાંતિથી કામ કરવા દે, મગજમારી કરીશ નહીં અને શાંતિથી કામ કરવા દે એમ તું. કોઈ સારો નોકર લાવો બસ. મારે કઈ નહીં સાંભળવું. તમારે એમને રાખવા હોય તો તમારા જોડે પૈસા હોય તો એમને સેલેરી આપવાની. મારે કોઈ નવો નોકર જોઈએ જે મને એક્ઝેક્ટલી કામ કરીને આપે. બસ મારે કઈ સાંભળવું નથી તમારું. કહી દીધું ને એકવાર. તું સાંભળે, નવો નોકર કેવો આવે કેવો ના આવે આ આપણો વિશ્વાસ છે. અરે રાખો ને, મેં ક્યાં ના પાડી છે મેં રાખવાની? તો પછી બીજું નોકર મારે જોઈએ જે મને સારું કામ કરીને આપે. બસ મારે એના કામ પાછળ મારે ના ફરવું પડે કે મારે જોવું ના પડે. એકવાર જોઉં તો લાગુ છે હાયસ કામ કર્યું છે. બસ આટલું જોઈએ છે મારે. કરી શકો તો કરો, નહીતર પછી હું કંઈક કરું. બસ નહીતર હું જતી રહું મમ્મીના ત્યાં. મારે કઈ નહીં રહેવું અહીંયા. હવે થોડું કામ કરે તો ચલાવી લે. શું ચલાવી લેવાનું? તમે કરશો પાછળ એની જોડે કામ? હવે થોડું કામ કરે કરશે. મારે કઈ નહીં સાંભળવું. તમે જાઓ કરો બસ. થોડું કામ છે. મારે કઈ નવું નોકર જોઈએ છે. બસ મને એટલું કરી આપો. આ તો કઈ કરું. ચલ, મારે બજારમાં જવું છે. આખો દિવસ આ છે ને, આના જોડે તો મારી જિંદગી જ ખરાબ થઈ ગઈ છે. પપ્પાના ઘરે તો કોઈ દિવસ આટલું કામ નથી કર્યું. એ નોકર હોય ને એમાં પણ ભલી વાર ના હોય. બોલાવા શું કરો બેટા? શું કરે કે આ ગાડીની કટિંગ કરું છે? મને ખબર છે કે હવે તમારી ઉંમર થઈ, આસ્તે કામ થાય. ઉંમર તો ભાઈ દરેક થવાની. શું કરે કે ભાઈ બાપાના દાડા છે, દાડો જતા રહેવા. શું કરે કે જો ભાઈ, આજ તમારી ઉંમર છે, કાલ અમારી થવાની. એકબીજાના સમય આ બનવાનું જ છે. બરોબર? આસ્તે જે થાય કરે કરો. આ ગુડામાં વાહ આવે છે તો કોમ કરું છું. કરવું જ પડે. શું નહીં તો થાય? કરવું પડે. બુરાબા ચિંતા કરતા નહીં. એ મારા ઘેરથી બોલાનું, એને કોઈ મગજમાં લેશો નહીં અને ટેન્શન ના રાખશો. કદી મેં કશું કરી લીધું છે બેટા? કે આજ મેં કદી કને ખાસ કીધું છે કે આટલું પાછળ મારા પીઠ પાછળ જેટલું બોલે છે. કૂતરાને જગ્યાએ મને કાળું કહે છે બેટા. આ બોલે છે મને ખબર છે, પણ હવે તમારે એને એવી ખબર નહીં પડતી કે અમની ઉંમર થઈ આપણે બોલાય કે ના બોલાય એવી ખબર નહીં પડતી. હા પ્રભુ આવે છે તો કાલ ફોન કરવા મોકલેલો. શું કરે કે તોય તને કીધું નહીં. શું કરે કે કશો વાંધો ને ભાઈ, તારે આસ્તે તમને જે થાય એ કામ કરે કરો. બરોબર? કોઈ ટેન્શન ના રાખશો. અને તો હું એને મારી રીતે સમજાવીને વાત કરે. બરોબર? હા હો? અને હું કીધું શાંતિ કામ કરો, ટેન્શન ના રાખશો. એ પ્રભુ લઈ લે. સેટ થઈ ગયા છો કે શું? અહીંયા બેસી ગયા? ઓહો, શરમ જેવું છે કે નહીં તમારામાં? હું અહીંયા છું અંદર ક્યારની. હું તો અંદર જઈને બધું ચેક કર્યું કે જમવાનું કઈ છે, પણ અંદર તો એકદમ ખાલી ઠીબા પડ્યા છે. તમને લોકોને શરમ જેવું છે કે નહીં કઈ? બેટા રાગ બોલતું. શું કરો છો અંદર? જમવાનું પણ કઈ નથી. જમવાની વકાચી બેટા બોલ. આઈને બેસી ગયા. બસ આ તો હું જોઈ ગઈ ખુરશીમાં કેવા શેઠના બટામાં આમ કરીને બેસી રહ્યા છે. લો બેટા તો થોડો થાક લાગી એટલે બેઠો તો ને હાલ મેદી કાપીને આવ્યો છું. એક કામમાં તમને થાક ના લાગતું હોય એવું કઈ છે? મેદી કાપીને જમવાનું નહીં બનાવવાનું, સીધું
સીધી રીતે કપડાં સીધી રીતે નહીં ધોવાના, કચરા પોતું નહીં કરવાનું, બસ તમારા જોડે આખો દિવસ મારે માથાકૂટ જ કરવાની. બેટા શું માથાકૂટ કરવાની કીધી કે તું તારું કામ કર, હું મારું કામ કરું છું. એટલે મારે અત્યારે જમવું છે, કઈ છે ને મને ભૂખ લાગી છે, શું કરવાનું? તમે 1 કલાક સુધી રસોડામાં માથું ત્યાં સુધી હું બેસી રહું? જે મારાથી થાય કરું છું. મારે એ જરૂર નથી, એકવાર ને 100 વાર કીધું છે, શું કામ અહીંયા મારા માથે પડ્યા છો? રોજ 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 દાડો ઉગે ને રોજ રોજ આ રીતે મારા જોડે આમના જોડે લમણા કૂટવાના. અને કહું છું ગયડાને કે બદલી દો ને યાર, મારે નવો નોકર જોઈએ છે પણ કઈ નહીં સમજતું. ખાવાનું બનાવો. શું કીધું? ખાવાનું બનાવજે. એટલે એ બધું હું કહું તમને? હું બનાવું છું, તમને ભાવતું નહીં તો હું કરું છું. અરે યાર મારે તારી જરૂર નથી, જાને ગયડા. બાબા તને કઈ ખબર પડે છે? તને કઈ ભાન છે? તને કઈ ખબર પડે છે? તારો કાલ આવો દિવસ આવશે. મારી જોડે માથાકૂટ ના કરો, મારે તમારી વાતમાં કોઈ ઇન્ટરફેર કરવું નથી. સો પ્લીઝ મને ગમતા નથી તો હું નથી રાખવા માંગતી મારા ઘરમાં. શું છે બીજું? તને કઈ ખબર પડે છે? આ મારા બાપા વખતના અહીંયા નોકરી કરે છે અને એમની કેટલી વફાદારી ચાલે છે, કેટલી ઈમાનદારીથી કરે છે એનું કામ. એટલે તમે બધું શીખવાડશો મને એમ? શીખવાડવાનું ક્યાં આવત છે આમાં? અરે મારું ઘર છે, મારે એમને નથી રાખવા તો પછી નોકરી પર રાખવા તો કેટલા વર્ષોથી છે, હવે થોડા કાઢી મેલાય. કાઢવાનું રવા દે બેટા. યાર આ લોકો મને જીવવા નહીં દે. અને તને એકવાર ની 100 વાર કીધું છે કે તું અમારા બંનેનો સંબંધ બગાડે છે, ખબર નથી પડતી તને? હવે ઉંમર છે એની થોડું તો ભાન રાખ. નોકર શું વસ્તુ છે તને ખબર પડે છે? આ વસ્તુ નથી, માણસ છે. ઓકે હા, તો નોકર આપણને હેલ્પ માટે, ટેકા માટે હોય છે, આપણે એના માટે રાખતા હોઈએ છીએ, નહીં કે એને હેરાન કરવા માટે. તો મેં કીધું કે મારે એ નથી જોતા, તો પછી વારંવાર આ ટોપિક કહીને હું મારું મગજ બગાડવા નથી માંગતી. બાબા તમે એ ભૂરિયા, મેં તને કીધું છે ને તું અહીંયાથી જતો રહે, તું જતો રહે બસ. ક્યાંય જવાનું નથી. ઉભા રહો તમે તારે. એ કે એના આમું જોશો નહીં, મારી વાત સાંભળો. એના આમું કોઈ લક્ષ ના રાખશો, એના આમ કોઈ જોશો નહીં. એ તો બોલે, એને બોલવાની ટેવ પડી ગયેલી છે. ના, મગજ ઉપર લેવાનું નહીં તમારા. શાંતિ તમે તમારું કામ કરો. અને તું બહુ મગજમારી ના કરી શકે ને. મારે નવો નોકર જોઈએ છે બસ. હા? મારે નવો નોકર જોઈએ છે જે મને પરફેક્ટલી કામ કરે. તને એવો ખ્યાલ ખબર પડે છે નવો નોકર કેવો આવશે? મારે શું મતલબ છે એનાથી? મારે કામથી મતલબ છે બસ. આના જેવો કોઈ ઈમાનદાર નોકર નહીં આવે અત્યારે. એ મરવાના નથી, પછી શું કરશો? શું કામ એમના તમે આમ જાપ જપ? મરશે વખત જોઈ જશે, અત્યારે તો નહીં ને. અરે અત્યારે કામ કોણ કરશે? તમે કરશો? કામ તમારો જવાબ છે? જ્યાં સુધી કાંઈ ન કરતું. આ લોકો કઈ નહીં કરે, મારે જાતે જ કઈ કરવું પડશે. આ છે ને આમ બોર્ડ લગાવી દો બહાર, જે પણ કોઈને નોકરીની જરૂર હશે કે કોક ના કોક તો અહીંયા આવશે જ. મારે નોકરની જરૂર છે. બરાબર, આ બોર્ડ લગાવી દો બહાર. બાબા અત્યારે મને ખબર છે કે આખો જમાનો બહુ ઉલટો છે. ગોળ કળિયુગ ચાલે છે કે જેનાથી કામ થઈ શકે એને જ અત્યારે લોકો માન આપે છે, અને જેનાથી કામ નહીં થઈ રહ્યું એનું કોઈ માન નહીં અત્યારે. બરાબર, મારા બૈરાનો સ્વભાવ એવો છે, તમને બોલે છે, મને જોયું નહીં જતું. બરોબર, તો કોઈ તમે ટેન્શન ના રાખશો, કારણ કે તમે મહેનતથી મને મોટો કર્યો છે અને તમારા હાથે હું મોટો થયેલો છું. એટલે તમે ટેન્શન ના રાખશો. તમે એક કામ કરો, તમે શાંતિથી તમારા ઘરે જાઓ, ટેન્શન રાખ્યા વગર. બરાબર, તમારા ઘરે જો ખાવા પીવા માટે કંઈ જોઈએ તો હું તમને પહોંચાડીશ. કોઈ ટેન્શન ના રાખશો, કારણ કે જો એનો સ્વભાવ એવો છે, રોજા રોજ ઝઘડા કરવા, રોજ કજિયા કંકાસ કરવા. કોઈ નોકરી કરવાની જરૂર નહીં, તમારા અન્ન પાણી જોઈશે તો હું પહોંચાડીશ. એટલે એનો સ્વભાવ એવો પડી ગયો છે, રોજ રોજ ઝઘડા કરવા, કજિયા કંકાસ કરવા. એના કરતા તમે શાંતિથી ઘરે રહેજો, હું તમને અનાજ પોળી પકાવીશ. હો, શાંતિથી જાઓ ઘરે. હો, શું કીધું? હા, હું ટેન્શન નહીં, તમે ના લેતા. ખાવા પીવાની કોઈ ટેન્શન નહીં લેવાનો. જો શાંતિ જાઓ, કારણ કે જો મારા બાપ વખતથી તમે છો,
અને ત્યારથી આ સુધીમાં તમે અમને સેવા આપી છે, તમે ભોગ આપ્યો છે બરાબર, એટલે તમારું નહીં ભૂલવો. જાઓ. હા હા જાઓ. હા હો? એ હાથી જાઓ. શાંતિ જરૂર પડે મને બોલાવજો, હું આવી જઈશ. મારે કોઈ નોકરની જરૂર જ નથી ને. અહીંયા પોસ્ટર લગાવી દઉં, જેમ જરૂર હશે એ આવી જશે. અને મારે કોઈને આખો દિવસ વળી કગરવું, અરે તું નોકર કરી આપ, તું નોકર કરી આપ. લો હવે જેને નોકરીની જરૂર હશે એ આપશે જ. હવે જોઉં છું કે કોણ શું કરે છે. નોકરીની જરૂર છે. કાકાને બહુ દુઃખ લાગે, બહુ તકલીફ છે આ દુનિયામાં, બધી જગ્યાએ તકલીફ છે. મને તકલીફ છે અને કાકાને આ શિખરની તકલીફ પડી છે. પૂછવા તો દે. પેલા રોવાનું બંધ કરો તમે. અને હું થયું કેવું તકલીફ પડી તમને? જીવનમાં બેટા તકલીફો તો કરી લે, પણ તકલીફ છે. ભગવાનની જિંદગી આલે તારી તકલીફ પડી તકલીફો વિના કોઈની જિંદગી નહીં બેટા. રોજ તારા જવાના રહી. પણ તમે કયો મારા થતી છે, હું થોડી ઘણી મદદ કરી તમારી. બેટા તકલીફ હતી તું ના કાકા, હું અજાણ્યો છું, હું આ બાજુ આવ્યો નહીં. તું તો જતી જઈ બેટા, એ નોકરી કરતો. રોશો નહીં તમે, હું થયું કયો મને પેલા, હું તમારી મદદ કર્યું. નોકરી કરતો તે શેઠોની મારી કાઢી મેલે લાત ને વર્તન કેવું કરતો બેટા. આવું કર્યું તમારી અંદર? તો મારવાને દેતા ના થાય તો આ ગુડે વાવ જ કરેલું. જે જગ્યા છે એની બધે કામ આવું નોકરી કાઢી મળે. એવું છે એમ? તો મારે કાકા નોકરીની તો જરૂર છે હાલ. મને ના હોય તો તમે એની જગ્યા બતાવો તો હું જતો આવું તો મારું સેટિંગ થઈ જાય તો. અને જો મારું કદાચ સેટિંગ થઈ જાય તો હું તમારું ઉપકાર આખી જિંદગી નહીં ભૂલું. બેટા હું તને પગાર બેવાનો નહીં મારતો તો બેટા. પગાર નહીં મેલું મારે તાવડી પગ નહીં મેલું બેટા. કશું વાંધો નહીં કાકા, જો હું જઉં અને મને નોકરી સેટિંગ થઈ તો હું તમારી ચાલો તાણ તમે હવે શાંતિ તમારું ઘર કેટલું આગું હોયથી? ઘર તમારું ખાસું હવે રિક્ષા બિચાર હું જતું રહ્યું. હા અને એક કામ કરો ને કાકા, ના હોય તો તમે આટલો રૂમાલ આલશો મને. ભલે બેટા. હા? આટલો ઉપકાર કરો મારા ઉપર. ના ના ઉપકાર કશું નહીં. મળશે આમ તો તમે ઉંમર લાયક મોટા તો કોઈ મગાઈ નહીં. મારો બાપો મારો છોકરો એક જ એક બેટા. જય માતા આવજો. ભાઈ કોણ છે? મેં તમારા દરવાજા ઉપર કામ માટે પોસ્ટર જોયું. તમારા માણસની જરૂર છે. હા જરૂર છે. હા તો મારે કામ જોઈએ માલિક. અને કામ મળી જશે. કામ બરોબર થશે ને? હા કામ બધું કરે માલિક. કામ ક્લિયર કરવું પડશે. હા તમે જે કહેશો એ કામ બધું ક્લિયર કરે માલિક. હા તો હા બરો છો શું છે? જઈ બહાર આવો. જે ગેટ ઉપર પોસ્ટર લગાવ્યું હતું ને નોકર માટે, હા નોકર આવ્યો છે. નમસ્કાર માલિક. નમસ્તે નમસ્તે. તમારે જે સમજાવો સમજાવી દો. તમારે રીતે વાત કરી છે. તમે કહેતા હતા ને કે કોઈ નોકર ના આવે, ચલો સાઈડમાં રહો. આઈ કે હજુ તો 1 કલાક નહોતો થયો પોસ્ટર લગાવ્યું. નોકર તો અત્યારે નોકરીની બધાને બહુ જરૂર છે.
તમે તમારી વાતો તમારી જોડે રાખો, મને કઈ સજેશન આપવાની જરૂર નથી. ઓકે, શું કામ, બધું કામ તો આવડે છે ને. આ પેલા ભૂરાબા બિચારા સારા હતા. કામ તમે જે કહો છો એ બધું એમને નહીં સાચું, આમને શું તમે સાચું, કેવું કામ કરે શું ખબર. કઈ વાંધો નહીં, જે થાય જોઈએ કરવા પડે. હા, જો સાંભળો, શું કામ કરવાનું રહેશે. બગીચામાં પ્રોપર જે છોડ છે ને એને સમયસર કાપવાના રહેશે. ઘરની અંદર જમવાનું, પછી કચરા પોતું અને વોશિંગ મશીન છે એટલે કપડાને તો કોઈ ઇશ્યુ છે નહીં. એ તો તમે હા, તો તમારે બધું કામ પ્રોપર કરવાનું રહેશે. મારા કામ પાછળ જોવું ના પડે કે તમે કામ કરો તો મતલબ પાછળ મારે નહીં માલકીન, તમારે બધું કામ હું ક્લીન કરી નાખી. બધું તમારે કહેવાય એવું હું વારું જ નહીં આવવા દઉં. ઓકે, ચલો તો ક્યારથી આવશો જોબ પર? અત્યારથી જ તમે કહેતા તો હાલ ચાલુ કરી દઉં. રહેવા જમવાનું તમારે આમાં કેવું છે માલકીન કે મારે રહેવા જવાની સગવડ નથી, તો ના હોય તો મારા પગારમાંથી તમે કાપી લેજો. ના, કોઈ પ્રોબ્લેમ નહીં. તું તાર ઉપરનો માળ ખાલી છે ને તો ત્યાં તું રહી શકે છે, બરાબર ને? કશો વાંધો નહીં. ઓકે, વાંધો નહીં. ધન્યવાદ માલકીન, તમારું તો મને રહેવા માટે પણ જગ્યા આપી. પર કામમાં મારે બિલકુલ ના જોવું પડે. આમ પણ હું કામથી ત્રાસી ગઈ છું. હવે તો એક નોકરને મેં નીકાળી દીધો છે. કશો વાંધો નહીં, હું કરી દઈશ. કામમાં ના જોવું પડે. ઓકે, ક્યાંથી ચાલુ કરું બોલો ને તમે કેવું. એક મિનિટ, ક્યાં ગયા પેલા? અરે હા, બોલો. ક્યાં મરી જાવ છો? આમને લઈ જાઓ ને બગીચામાં, જે છે ને બધું બતાવી દો ને શું કરવાનું છે ને, કયા ઝાડ કટિંગ કરવાના રહેશે. હા ના, પહેલા એ બધું શીખવાડ્યું. અત્યારે તો મતલબ જે ટાઈમ છે 2-3 કલાકનો, તું સાંજે રસોઈ બનાવી દેજો, બરાબર? બીજું બધું કામ તો પેલો ઓલરેડી નોકર હતો ને બધું કરી દીધું છે. સાંજે જમવાનું બનાવવાનું રહેશે ને. અત્યારે જાઓ તમે શેઠ જોડે જઈને બધું બગીચામાં ચેક કરી લો. ઓકે, ચલો માલિક. જો હા માલિક. આ આપણે જે મહેંદી છે કે નહીં, હા, એમાં કટિંગ કરવાનું છે. આસ્તે 2-3 દિવસમાં કરી નાખો. કશો વાંધો નહીં માલિક, થઈ જશે. પેલું સામે મહેંદી દેખાય છે આખી, હા, તે બી કટિંગ કરવાની છે. કઈ વાંધો નહીં માલિક, એ આખો બગીચો હું કમ્પ્લીટ કરી હા, દઈશ. પછી પાછળ જે આપણું મકાન જેવું દેખાય છે ને, હા, ત્યાં સાફ સફાઈ રાખવાની. એ પણ તમારી રૂમો છે. અહીંયા આપણું જ છે, તો સાફ સફાઈ રાખવાની. સંડાસ બાથરૂમમાં સફાઈ રાખવાની, કઈ વાંધો નહીં માલિક, બરોબર? એમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ. એ હું બધું સાફ કરી દે માલિક. અને કામ એવું કરજે કે તારી માલકીન તને કઈ કહી ના જાય. નહીં માલિક, માલકીને કઈ નહીં કે તમારે કઈ હા. કહેવાનો વારો નહીં આવે. હું તો નહીં કહું, પણ માલકીન ના કહેવાય જોઈએ. ધ્યાન રાખજે. કઈ વાંધો નહીં માલિક, જે તમે કીધું એ હું બધું હા, તો કરી તું કરો, ચલો ચલો, હું હા? કામ ચાલુ કરું. હા, હું ઘરે છું. માલિક તો કહેતા કે આ બાજથી ચાલુ કર. અહીં તો બધું કામ પતી ગયું છે. પેલા કાકા રસ્તામાં મળ્યા હતા ને, એ કહેતા હતા મને લાગે છે એ બધું પતાઈ ગયા છે. હવે હું કરું, કઈ બાજુ ચાલુ કરું? હા, પેલી બાજુ જવા દે. હા, કામ બધું પતી ગયું છે બગીચાનું, એ હવે જવા દે. અરે શું કરે છે યાર, હજી જમવાનું નથી બનાવ્યું. હા માલકીન, પણ 6 વાગી ગયા સાંજના. એટલું તો આપણામાં સેન્સ જેવું હોય ને કે જમવાનો ટાઈમ થઈ ગયો છે માલકીન યાર. પણ બગીચાનું કામ બાકી હતું, એ પતાઈ દીધું. આ કુવાનું પાણી ભરવાનું તે ભરાઈ ગયું છે. હું ત્યાં રસોડામાં હવે જમવાનું જ બનાવવા જતો હતો. જેટલા આવે ને એટલા આવા જ મને મળે છે. એટલું કંટાળી ગઈ છું ના લોકોથી તો. ખરેખર પૈસા આપીને આપણે માથાકૂટ કરવાની એમના મેડમ, એવું પાછળ. કઈ નથી. આ બધું કામ પડ્યું હોય એને મૂકીને કેવી રીતના આવું? 6 વાગે મારે રેગ્યુલર 6 વાગે મારે જમવાનું જોઈએ બસ. કઈ વાંધો નહીં મેડમ, મારી ભૂલ થઈ ગઈ છે. હું જાઓ ને જલ્દી ફટાફટ જઈને જમવાનું બનાવો. બનાવી દઉં છું. અરે શું પેલા જોડે તું બોલ કરે છે? અરે 6 વાગી ગયા, હજી સુધી જમવાનું નથી બનાવ્યું. બોલો, કંટાળી ગઈ છું યાર. હવે આ નથી ભૂરાબા, આ નવો નોકર છે. આ ભૂરો ક્યાંથી વચમાં આવ્યો પાછો? એ તો સહન કરતા હતા, આ નહીં કરે. આ નવો નોકર છે. એ બધું તમારે નહીં જોવાનું. ઓકે, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું. એ બધું નહીં મેં જોવાનું તને તમારે. પહેલા કીધું હતું ને કે નવો નોકર કેવો આવશે કોઈ નક્કી ના હોય. એટલે શું કર્યું એને? હા, હજી જમવાનો ટાઈમ કોઈને બોલ કહી તો એ બી જતો રહેશે. ભલે ને જાય, જેને જરૂર હશે એ રહેશે. તો તું કેટલા નોકરની ભરતી કરીશ? પ્લીઝ યાર, તમે સુધર્યા જ નહીં ખરેખર. શું સુધર્યા નહીં, એક જ વાત આવડે તને. કાકા, એ કાકા, હા, બેટા. 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 કાકા, તમારો ઉપકાર માનું છું કે મને નોકરી મળી ગઈ. બેટા, બે. જો મારા કાકા. ઘરમાં નહીં ખાટલો, હું તારું કે નહીં કાકા, કોઈ વાંધો નહીં. બે. જો હું તમારા માટે તેલ ને કરિયાણું લાવ્યો છું થોડુંક. કેટલું કર્યો ને? કેમ કે તમારા કારણે આજ મને નોકરીનું સેટિંગ થઈ ગયું. મારું સેટિંગ થઈ ગયું હા. ને? એ ભગવાન બધું કરજે. કાકા, કોઈ આગુ પાછું ખૂટતું કરતું હોય તો હજી કહેજો. આટલું જ મારો મહિનો ચાલશે હો, બેટા. હજી હું 1 મહિના ચીડી ફેરથી આવ્યો તો ફેર તમને કરિયાણું પોકાડી રહ્યો. બેટા શું કરે કે મારે હા? હો કાકા, આવજો તાન. બેટા આવજો. એ રોજ. આટલું આટલું કામ કરજો. માલકીન, જમવાનું બની ગયું છે. તમે જમવાનું બની ગયું? શું બનાવ્યું છે?
જમવામાં ભીંડીની સબ્જી છે, રોટલી છે, છાશ છે. હા તો અને મારા રૂમમાં કચરા પોતું કર્યું છે તે? એ બાકી છે મેડમ. અરે શું કરે છે હજી સુધી તું? પણ જમવાનું બનાવતું મેડમ. કેટલી વાર કીધું કે યાર કામ ઢંગથી કરો કે સમજમાં નથી આવતું તમને લોકોને? મેડમ 2 હાથ છે મારે, કેટલું કામ કરું? પણ મેં તને શું કીધું તું તો પહેલા કચરા પોતું કરું તું મારા રૂમની અંદર રિલેક્સ ફીલ કરું. ખબર જ નથી પડતી કે શું ખબર પડે છે કે નહીં? પપ્પા આપણે તમે આમ તો અહીંયા મને બધી જ ખબર પડી ગઈ છે કે તું અહીંયા પેલા અશ્મિતાનો તો નોકરી કરે છે. આ પાછું કોણ આવી ગયું? અરે તને ખબર પડે છે આ શેઠ લોકો જોડે મેડમ ને વાત કરવાની હોય. જા હવે કચરા પોતું કર ચાલ. શું છે કાકા? કોણ છો તમે? ક્યાં ઉભા છો? ખબર છે તમને? અને આના જોડે તમારે શું સંબંધ છે? તો આટલો પાવરમાં વાત કરો છો મારા જોડે? એ છે ને મારો છોકરો છે. તમે તો એક બંગલાના માલિક છો. આ જે નોકર તમે જે સમજો છો ને એ 10 બંગલાનો માલિક છે અને એના હાથ નીચે એક બંગલામાં 10 માણસો છે. એ જ આ પોતે એકલો માલિક છે 10 બંગલાનો. અરે કાકા મજાક ના કરો. મજાક કરવાનો ટાઈમ નથી. એવું તમે નાટક કરવા માટે આવ્યા છો? હું નાટક કરવા નથી આવ્યો. મારું નામ આવડ્યું છે તમે? શું નામ છે તમારું? મહાનેતા છો તમે? મારું નામ ધનરાજ પટેલ છે. ધનરાજ પટેલ? હા, ધનરાજ પટેલ. તમે પોતે ધનરાજ આ પટેલ છો? પોતે એમનું તો કેટલું મોટું નામ છે. એ નામ જ છે ને. અરે અંકલ સોરી ધનરાજ પટેલ. તમે જે નોકર સમજો છો ને એ મારો એકનો એક દીકરો છે. તો અંકલ આ નોકર તરીકે મારા ઘેર કેવી રીતે આવે? મતલબ આ રીતે એમનું જે પોઝિશન હતી એ એ જોઈ તો સોફળ મારી વાત. પપ્પા શું છે? મારે પૈસાની જરૂર છે. સની પૈસાની તારે જરૂર પડી? પપ્પા મારે મિત્રોને પાર્ટી આપવાની છે, મારે પૈસા જોઈએ. તને પૈસા નહીં મળે. પપ્પા ગયા મહિને તને પણ 50,000 મેં આપ્યા છે. પપ્પા અત્યારે પણ મારે 50,000 ની જરૂર છે. અત્યારે તને 1 રૂપિયો પણ નહીં મળે આ મિલકતમાંથી. પપ્પા આ મિલકત બધી જ છે, એ મારી તો છે. આ મિલકત તારી ક્યાંથી થઈ? આ ધનરાજ પટેલે પરસો પાડીને ભેગી કરેલી છે. પપ્પા જો આ મિલકતમાં મારે કઈ લેવા દેવા ના હોય તો હું આ ઘરમાં 1 મિનિટ પણ ઉભો નહીં રહું. એ ઘરમાં ના રહેવું હોય તો આ ઘર છોડીને ચાલ્યો જા તું. હા તો પપ્પા હું પણ આ ઘર છોડીને અત્યારે જાઉં છું. હા જવું તો જા. પૈસા કમાવાના એના છોકરાના તો ખેલ નથી. હા વિનયની કહાની. આઈ એમ સો સોરી સિરિયસલી. ઓ માય ગોડ મતલબ આટલું બધું છે આના પાછળ. આઈ એમ સો સોરી વિનય. મારી ભૂલ થઈ ગઈ યાર. મને ખબર નહોતી કે આ ધનરાજ પટેલનો દીકરો છે. આઈ એમ રિયલી વેરી સોરી યાર. આઈ એમ સો સોરી. વિનય હવે ચાલ મારા સાથે ચાલ તું. હવે આ ભૂલ છે ને મારી છે, બરાબર છે? મેં તને કશું આથી જે માંગણી કરી એ મેં આપી નથી તને, એટલે તારે આ કામ કરવું પડ્યું બધું. દરેક વખતે દીકરો જ બાપની સમજે એવું ના હોય. મા બાપની પણ દીકરાને સમજવા વાત જોઈએ. સાચી છે મેડમ, પણ હવે શું થાય હવે છે? જે ભૂલ થઈ જઈ. ચાલો પપ્પા. હા જોયું ને આ નવો નોકર છે. જોયું છે મેં તો. પેલા અમારા બાપ દાદા વખતે પેલા ભુરાભા હતા, શાંતિથી કામ કરતા હતા, પણ કેવા હતા? સાચી વાત છે. તો બુરાબા ક્યાં છે અત્યારે? એ ઘરે. તમે બોલાવતા હો ને તમે. હા તો એમને જ લાવવા છે ને પાછા. તમે કોઈ રીતે હા તો આસ્તે આસ્તે કામ કરશે શાંતિથી. મગજમારી કર્યા કે શાંતિથી કામ કરવા દેજે. ખાલી જમવાનું બનાવે ને તો હા. બહુ છે. હા તો- વાંધો નહીં. તો ગમે ત્યારે તમે સાંજે બજારમાં જાઓ ને તો બુરાબાને તમે લેતા આવજો ને પછી એમને વાત કરી લો. અને અત્યારે જમવાનું થઈ ગયું હા છે. હું ભુરાભાને બોલાવી લઈશ. ચલો તમે એમને વાત કરજો પ્રોપરલી હો કે મારી બધી ભૂલ વાત થઈ કરી લઈશ, ગઈ. બધી વાત કરી હા લઈશ. ચલો જમવાનું થઈ ગયું છે, જમી લઈએ. જય માતાજી મિત્રો. તો અમે અહીંયા શૂટ કર્યું છે. આખા વિડીયોની અંદર જે મેં તમને લોકેશન બતાવ્યું છે બહુ અમેઝિંગ એકદમ નેચરલ વ્યૂ છે. તમે જોયું છે આખા વિડીયોની અંદર આ વ્યૂ જોયું છે. તો તમને લોકોનો અહીંયા તમારે કોઈ નાનો મોટો કોઈ પણ પ્રસંગ તમારે કરવો હોય તો આ લોકેશનનું વિસનગર કડા હાઈવે પર પટેલ ફાર્મ હાઉસ છે. તો બહુ જોરદાર લોકેશન છે. તમારે બધાને કોઈને પણ અહીંયા કોઈ પ્રસંગ માટે કોન્ટેક્ટ કરવો હોય તો તમે અમારા ડિસ્ક્રિપ્શન પર અમારા આ જે છે એમનો નંબર આપેલું છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા કોઈ પણ પ્રસંગ માટે તમે અહીંયા રજા લઈ શકો છો. થેન્ક યુ. જય માતા. જય માતા.